કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાછલા વિડીયોની અંદર આપણે જે આ એસી પરિપથનું જે આખું ચેપ્ટર ખરું અલ્ટરનેટિંગ કરવાનું એની અંદર આપણે ઇન્ટ્રોડક્શન જોયું તથા એની અંદર આરએમએસ એટલે કે રૂટ મીન સ્ક્વેર કેમ કાની જરૂર પડે છે એના વિશેનો આપણે કન્સેપ્ટ સમજ્યા હતા અંદર, બરાબર. હવે આપણે આજે વિડીયો ખરો એની અંદર કેટલાક એસી પરિપથ જોઈશું તથા આ એસી પરિપથ માટેનો એક અગત્યનો ટોપિક છે જે ઘણી બધી વાર બોર્ડમાં પૂછાયેલો છે. એનું નામ છે ફેઝર ડાયાગ્રામ, બરાબર, અથવા તેમને ઘૂમતા સદિશનો ડાયાગ્રામ પણ કહેવામાં આવે છે. તો એ છે શું, કેવી રીતના કામ કરે છે એ પણ આપણે આ વિડીયોમાં શું કહીશું, કવર કરવાનો ટ્રાય કરીશું અંદર. તો ચલો આપણે શરૂઆત એનાથી જ કરીએ, બરાબર, ફેઝર ડાયાગ્રામથી અંદર. તો પ્રશ્ન શું કહે છે કે ઘૂમતા સદિશો વડે એસી પ્રવાહ અને વોલ્ટેજની રજૂઆત માત્ર એસી અવરોધ ધરાવતા પરિપથ માટે શું કહું છે સમજાવવાનું છે અંદર, બરાબર. એટલે કે તમારે એસી સર્કિટ જ લેવાની છે પણ એમાં ખાલી જે અવરોધ હોય અંદર, બરાબર, એ એસી રિલેટેડ હોવા જોઈએ અંદર, એટલે કે એસી સર્કિટના અવરોધ હોવા જોઈએ. તો એવા પરિપથ માટે આપણે પ્રવાહ અને વોલ્ટેજની રજૂઆત કરવાની છે કોના વડે? ઘૂમતા સદિશો વડે. હવે તમને થશે આ ઘૂમતા સદિશો આખરે છે શું અહીંયા ગાડી અંદર, બરાબર. તો મેઇન વસ્તુ શું છે કે સમય જેમ જેમ જાય છે એ પ્રમાણે એસી પ્રવાહ હોય કે વોલ્ટેજ હોય એનો મૂલ્ય સતત શું કર્યા કરે છે? બદલાયા કરે છે કે નહીં બદલાયા કરતા અંદર? હા કે ના? બરાબર. તો આપણે સમજી લો અહીંયા આગળ એક પોઈન્ટ લઈએ તો જેમ જેમ સમય જશે એમ પોઈન્ટનું પોઝિશન ખરી ધીરે ધીરે બદલાયા કરશે અંદર, હા કે ના? હવે આ જ વસ્તુને આપણે વાત કરીએ તો અહીંયા આગળ શું થાય કે એક સાયકલ પૂરી થઈ ગઈ અંદર, સમજ પડે છે. અને તમે જોઈ શકો 0 થી મહત્તમ, મહત્તમથી ફરી 0, 0 થી પાછું નેગેટિવ મહત્તમ, ફરી 0, એટલે તો આપણે એને સાઇન અને કોસ થી રિપ્રેઝન્ટ કરીએ છીએ અંદર. તો તમે XY એક્સિસ પર, બરાબર, ખૂણાથી લે 0 થી 2π ની અંદર આને તમે દોરશો તો તમને શું મળશે? આવી રીતે એક સર્કલ મળશે અંદર, બરાબર. જો 0, 0 થી મહત્તમ, મહત્તમ થી 0 પાછું, 0 થી નેગેટિવ મહત્તમ પાછું 0 થઈ ગયું કે ના થઈ ગયું અંદર, બરાબર. તો આ રીતે તમને શું મળશે? એક વર્તુળ મળશે. તો વર્તુળમાં કોઈ બી સમયે કોઈ બી પોઝિશન પર હશો તો ઉદ્ગમ બિંદુથી એનો સ્થાન સહિત દોરશો તો આ બિંદુ હશે તો આ મળશે, અહીંયા હશે, અહીંયા હશે, અહીં કોઈ બી મળી શકે કે ના મળી શકે, બરાબર. એટલે કે આ સદિશ ખરો તમારો સ્થાન સદિશ એ સમય સાથે શું રહે છે ભાઈ? ગોલ ગોલ ફરતો રહે છે. એટલે સાદી ભાષામાં કહીએ તો ઘડિયાળનો કાંટો જ કહેવાય આપણો સેકન્ડનો અંદર, બરાબર. કે સમય સાથે જેમ બદલાયા કરે એને આપણે શું કહીએ છીએ? ઘૂમતા સદિશો કહીએ છીએ અંદર, બરાબર. તો કે છે કે અવરોધમાંથી જ્યારે પસાર થતો એસી પ્રવાહ અને વોલ્ટેજ બંને સમાન કળામાં હોય છે. આપણે આગલા વિડીયોમાં વાત કરી હતી અંદર, બરાબર. એટલે કે તમે ડીસી સર્કિટ લો કે એસી સર્કિટ લો, બંનેની અંદર V અને I ની પ્રકૃતિ અવરોધવાળી સર્કિટ માટે કેવી હતી? સરખી હતી. એટલે કે બંને સર્કિટ માટે તમે અવરોધનું ઓહમનો નિયમ જે ખરો એ વાપરવો હોય તો વાપરી શકો છો અંદર. પરંતુ જો ઇન્ડક્ટર, કેપેસિટર અથવા તો આવા પરિપથ ઘટકોના સંયોજન હોય, બરાબર, તો એવા વખતે એસી પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં કોઈ દિવસ હોતા નથી હોતા અંદર. એ કેમ નથી હોતા અને પછીનો જે ટોપિક આવશે એમાં આપણે થોડું વિસ્તૃત રીતે સમજવાનો પ્રયત્ન કરીશું અંદર, બરાબર. આગળ કે છે કે એસી પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેના કળ સંબંધો દર્શાવવા માટે આપણે જનરલી શું કહે છે? ફેઝર ડાયાગ્રામનો ઉપયોગ કરીએ છીએ અંદર. તો આ ઘૂમતા સદિશોથી જે રિપ્રેઝન્ટ થતો આપણો ફેઝર ડાયાગ્રામ કરો એનો મેઇન યુઝ શું છે અંદર? કે આ જે એસી પરિપથમાં છે એમાં જે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કયો સંબંધ? ભાઈ કળા સંબંધ, એટલે કે એંગલનો સંબંધ અંદર, ખૂણાઓનો સંબંધ એ દર્શાવવા માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? ફેઝરનો યુઝ કરીએ છીએ અંદર, બરાબર. અને એનાથી આપણા માટે એસી પરિપથોનું વિશ્લેષણ થોડુંક શું બની જાય છે? સરળ બની જાય છે અંદર. ક્લિયર થઈ ગયો દરેક જણે આટલો પાઠ? ક્લિયર. તો હવે કહે છે શું કે ફેઝર એ બીજું કશું નહીં, એક જાતનો સ્થાન સદિશ છે જે મેં થોડીક વાર પહેલા તમને સમજાવ્યું અંદર, બરાબર. અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉદ્ગમ બિંદુની આસપાસ ઓમેગા જેટલી કોણીય વેગથી શું કરે છે? ભ્રમણ કરે છે. અને તેથી આ ફેઝરને શું કહેવામાં આવે છે? ઘૂમતો સદિશ પણ કહેવામાં આવે. મેં તમને અત્યારે જ સમજાવ્યું કે જ્યારે તમે એસી કે કરંટ કે વોલ્ટેજ લેશો તો એનું શું થશે? આ રિપીટેશન પછી ફરી બીજી સાયકલ, ત્રીજી સાયકલ. તો આને આપણે 0 થી 2π ના ગાળામાં કરી દઈએ અને આના રીતે આપણે સર્કલ પર રિપ્રેઝન્ટ કરીએ તો 0 ડિગ્રી, π/2π, 3π/2, 2π, તો આપણું આખું સર્કલ શું રહેશે? ચાલુ રહેશે કે નહીં રહે, બરાબર. તો આપણો જે અહીંયા આગળ શું કહેવાય કે આજે ઓમેગા સ્થાન સદિશ ખરો સમય સાથે કળા તફાવત આવતા શું થયા કરશે? ભાઈ ગોલ ગોલ ફર્યા કરશે કે નહીં કર્યા કરે અંદર. એટલે લખે છે કે ફેઝર એ પોતે એક સ્થાન સદિશ જ છે અંદર અને ઉદ્ગમ બિંદુની આસપાસ ઓમેગા જેટલી કોણીય વેગથી શું કહે? કોણીય વેગ કેમ કીધો? કારણ કે ચાર્જ ગતિ કરે છે અંદર, હા કે ના? સમજ પડે છે દરેક જણે આટલો પાઠ? હવે આપણે આપણા મેઇન પોઈન્ટ પર જઈએ તો મેઇન પોઈન્ટ શું છે કે V અને I ને ઘૂમતા સદિશના ઉર્ધ્વ ઘટકો Vm sin ωt અને Im sin ωt તરીકે રજૂ કરીએ છીએ. હવે તમને થશે આવું કેમ કે છે? તો યાદ કરો કે આપણે જ્યારે શરૂઆત કરી હતી આ ચેપ્ટરની ત્યારે આપણે V નું અને I નું સૂત્ર આ જ મેળવ્યું હતું sin ωt વાળું,
તો સ્વાભાવિક વસ્તુ છે કે સાઇન ખરો એ કઈ અક્ષ રિપ્રેઝન્ટ કરે છે y અને cos હોય તો કઈ રિપ્રેઝન્ટ કરે x કરે કે ના કરે અંદર હા કે ના એટલે અહીંયા આગળ કહે છે કે આ બંને અલ્ટિમેટલી કયા ઘટકો કહેવાય ભાઈ ઉર્ધ્વ દિશાના ઘટકો કહેવાય એટલે કે તમે આ વર્તુળ દોર્યું તમે સ્થાન સદિશ ઉદ્ગમ બિંદુની સાપેક્ષે આ રીતે દોરો છો અહીંયા આગળ બરાબર તો આ તમારો x ઘટક બને અને આ તમારો y ઘટક બને તો અહીંયા આગળ તમારે ઓમેગા ટી જે એંગલ લેવાનો છે લેવાનો થાય અંદર બરાબર તો અહીંયા આગળ તમને શું મળશે i હોય તો im sin ઓમેગા ટી મળશે બરાબર અને જો v હોય તો vm sin ઓમેગા ટી મળશે એટલે ઉર્ધ્વ ઘટક થયા કે ના થયા અંદર આમાં vm અને im એ બીજું કશું નહીં પણ કમ વિસ્તાર છે જેને આપણે મહત્તમ સ્થાનાંતર કહી શકીએ અથવા તો મહત્તમ મૂલ્ય કેવું હોય તો પણ કહી શકીએ છીએ અંદર બરાબર હવે અહીંયા આગળ તમને સામાન્ય એસી સર્કિટ આપેલી છે જેમાં એસી પરિપથ સાથે આપણે કોને કનેક્ટ કર્યો છે ભાઈ અવરોધને કનેક્ટ કર્યો છે અહીંયા આગળ અંદર બરાબર હવે કહેશું કે આ દર્શાવેલા પરિપથના અનુરૂપ કોઈ પણ t1 સમયે વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર અને તેમની વચ્ચેનો સંબંધ દર્શાવે છે અંદર બરાબર તો આમ આપણે જે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ આપણને શું કહે છે કે કોઈ બી સમયે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કયા તફાવત શું હશે આપણને બતાવે છે અહીંયા આગળ અંદર બરાબર v અને i ના ઉર્ધ્વ અક્ષ પરના પ્રક્ષેપો vm sin ઓમેગા t1 અને im sin ઓમેગા t1 તે ક્ષણે અનુક્રમે વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યો દર્શાવે છે એટલે કે તમે જ્યારે આ રીતે એમના વર્તુળાકાર રીતે દોરો છો અંદર બરાબર તો તમારો અહીંયા આગળ આ પોઈન્ટ છે બરાબર તો તમારે એનો પ્રક્ષેપ દોરવાનો છે પ્રક્ષેપ કોની પર x પર કરવાનો છે કાં તો પછી અહીંયા આગળ y પર તો તમને આવા બે પ્રક્ષેપો મળે કે ના મળે અંદર સમજ પડે છે પણ આપણને અહીંયા આગળ શું કીધું છે ઉર્ધ્વ અક્ષ પરના પ્રક્ષેપો અંદર એટલે ઉર્ધ્વ અક્ષ આપણી કઈ છે આ y એક્સિસ કહેવાય તો પ્રક્ષેપ આ આપણો કહેવાય અંદર તો આ જે તમને મૂલ્ય મળે છે અંદર બરાબર એ શું કહેવાશે તમારું જે કેલ્ક્યુલેશન આપણે કહે છે એના મૂલ્યો કહેવાશે અંદર એટલે કે વોલ્ટેજ અને પ્રવાહના જે તે સમયના શું બતાવશે ભાઈ મૂલ્યો બતાવશે અંદર જેમ ઘૂમતા સદિશો ઓમેગા કોણીય ઝડપથી ભ્રમણ કરે છે તેમ આકૃતિ બી ની અંદર વક્રો શું થાય છે રચાતા જાય છે એટલે કે તમે એને શું કહેવાય કે 2 ડાયમેન્શનમાં અહીંયા આને કાઢીને આપણે શું કહેવાય કે વેલ્યુ પ્રમાણે કન્ટિન્યુઅસ ડ્રો કરતા જઈએ તો તમને આ રીતે શું મળશે વેવફોર્મ મળશે અંદર આઈડિયા આવે છે દરેક જણને આટલો પાર્ટ ત્યાર પછી કહે છે કે અવરોધના કિસ્સામાં v અને i બંને ફેઝર એક જ દિશામાં હોય છે આનો અર્થ એ થાય છે કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કયા તફાવત શું થાય છે ભાઈ શૂન્ય થાય છે અંદર બરાબર કેમ કારણ કે અવરોધની અંદર અહીંયા આગળ આપણને કયા તફાવત મળતો નથી કેમ કારણ કે બંને કેવા ઘટકો છે વાસ્તવિક ઘટકો છે કેવા ઘટકો છે વાસ્તવિક ઘટકો છે અને બંને ખરા એકબીજાના સપ્રમાણતામાં એક રીતે સરખી રીતે બદલાતા હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે એમની વચ્ચે કોઈ પણ સમયે કયા તફાવત જોવા મળશે નહીં એટલે જ આપણે એસી સર્કિટમાં ઓમનું જે સૂત્ર હતું જે એકચ્યુઅલમાં v = IR લખતા હતા તો એસી સર્કિટ માટે પણ આપણે આ સૂત્ર શું કર્યું અપ્લાય કર્યું એટલે કે v નો ખૂણો જો x અક્ષ સાપેક્ષે ઓમેગા ટી હશે તો i નો પણ ઓમેગા ટી હશે અંદર એવું નહીં કે શૂન્ય હોય અંદર બરાબર એટલે કે બે વચ્ચેનો જે ખૂણાનો તફાવત કરો જેને આપણે કયા તફાવત કહીએ એ તમને શું મળશે શૂન્ય મળશે અંદર આઈડિયા આવી ગયો દરેક જણને આટલો પાર્ટ હા કે ના ચાલો ત્યાર પછી આપણે એસી સર્કિટોની વાત કરીએ અંદર તો કહેશું કે હવે આપણે અવરોધને ના લેતા હવે આપણે કોને લઈશું ભાઈ ઇન્ડક્ટરને લઈશું અંદર તો ઇન્ડક્ટરને લાગુ પડેલા એસી વોલ્ટેજ માટે પ્રવાહનું આપણે શું કહેવાનું છે સમીકરણ મેળવવાનું છે અંદર બરાબર જો સપ્લાયનો v = vm sin ઓમેગા ટી તો આપણો ફિક્સ છે કારણ કે તો સપ્લાય છે ભાઈ બરાબર હવે મેઇન વસ્તુ શું છે કે જ્યારે સર્કિટમાં ઇન્ડક્ટર રાખે ત્યારે સર્કિટમાંથી વહેતા પ્રવાહનું સૂત્ર શું v/r જે v/l થવું જઈ રહ્યા છે કે બીજું કંઈક થાય છે એના વિશે આપણે વાત કરવાની છે અને ત્યાર પછી b અને i વચ્ચેનો આપણે શું કહેવાનું છે આલેખ દ્વારા સમજવાનું છે કે બે વચ્ચે કયા તફાવત છે કે નહીં અંદર બરાબર છે હવે આપણે આગળ જે ફેઝર ડાયાગ્રામ જો એ કેવી રીતે ડ્રો કરવાનો આપણે એસી સર્કિટો બધી કમ્પ્લીટ કરી દઈશું પછી મેં તમને સમજાવીશ કે ફેઝર ડાયાગ્રામ કેવી રીતે એક્ઝેક્ટલી ડ્રો કરવાનો બરાબર હાલ પૂરતું મેં નથી સમજાવ્યું કારણ કે સમજાય તો તમારા માટે મિનિંગલેસ થઈ જશે અંદર પહેલા આપણે સર્કિટ તો પૂરેપૂરી ખબર હોવી જોઈએ પછી તમને એનો કન્સેપ્ટ સમજાશે અંદર બરાબર હવે એક વસ્તુ ધ્યાન રાખો અંદર તમે એમ તો કદાચ મેથ્સમાં શીખી ગયા હશો તો મેથ્સના સ્ટુડન્ટ પણ બાયોલોજીના સ્ટુડન્ટ શીખ્યા નથી અંદર બરાબર તો તમે એકચ્યુઅલમાં જ્યારે નંબર સિસ્ટમ સ્ટડી કરી હતી તો તમને આવું કંઈક શીખવાડવામાં આવ્યું હશે અંદર n z q r n માં બધા શું આવે પોઝિટિવ ઇન્ટીજર નંબર આવે z માં કોણ આવે પોઝિટિવ 0 અને નેગેટિવ બી આવે અંદર q ની અંદર કેવા આવતા હતા રેશનલ નંબર આવતા હતા રેશનલ નંબર એટલે પેલા આપણે 3/2 લખીએ ને અંદર અપૂર્ણાંક સંખ્યાઓ અંદર બરાબર એ આવતી હતી અહીંયા આગળ અને જે r ખરો એના બધા નંબર આવતા હતા તો હવે રહ્યા કયા અહીંયા આગળ અંદર બરાબર તો આપણે જાણીએ છીએ કે આપણે √4 લખીએ તો એના ઇક્વલ આપણે 2 લખીએ છીએ
પણ આના બરાબર -2 પણ લખાય મારથી. કેમ? કારણ કે આપણે જેનું સ્ક્વેર રૂટ લખીએ છીએ તેનો મતલબ શું કહે કે આનો સ્ક્વેર કરું તો મને 4 આન્સર મળવો જોઈએ, તો -2 નો સ્ક્વેર કરું તો પણ મને આન્સર તો 4 મળે જ કે નથી મળતો અંદર? હા કે ના? બરાબર. એટલે કે √4 લખીએ તો √4 ઇક્વલ ટુ બંને પોસિબિલિટી છે પ્લસ ઓર -2 ની અંદર. બરાબર. પણ હવે ક્વેશ્ચન થાય -4 હોય તો એનું સ્ક્વેર રૂટ શું થાય ભાઈ અંદર? બરાબર છે. તો એ આપણે કોઈ દિવસ ગણી શકતા નથી અંદર. બરાબર. તો એના સોલ્યુશન્સનો ઓપ્શન શું છે આપણી પાસે અહીંયા આગળ અંદર? બરાબર. કે તમારે જે આ -4 છે એને તમારે થોડુંક એક પાર્ટમાં ડિવાઈડ કરવાનું છે, 4 into -1. બરાબર. હવે કોમ્પ્લેક્સ નંબરની જે સિસ્ટમ ખરી એવું કહે છે કે ભાઈ -1 ઇક્વલ ટુ i² લઈ લો, પણ અહીંયા આગળ આપણે i નહીં લઈએ, આપણે j લઈશું. કેમ? કારણ કે આપણે પ્રવાહ માટે પણ i નો સિમ્બોલ યુઝ કરીએ છીએ ને એટલે અંદર, એટલે આપણે અહીંયા આગળ શું લઈશું? j² લઈશું. બરાબર. તો તમારું જે પેલું ઇક્વેશન હતું શું થશે? 4 into -1 હતું, તો -1 ની જગ્યાએ શું મુકાય ભાઈ? j² મુકાય તમારાથી અંદર. હા કે ના? હવે 4 નું સ્ક્વેર રૂટ કેટલું થાય ભાઈ? 2 થાય, અને j² નું કેટલું થાય? j થાય. તો આમ તમે જ્યારે પણ કોઈ પણ નંબરને એના j સાથે લખો છો તો આ નંબર તમારો કેવો બની જાય છે? આભાસી નંબર બની જાય છે અંદર, ઇમેજનરી નંબર બની જાય છે અંદર. બરાબર. તો કોમ્પ્લેક્સ નંબર નું રિપ્રેઝન્ટેશન શું છે? r પ્લસ બરાબર ji. એનો મતલબ આ રિયલ ઘટક અને જે અને પૈસા હશે તમારો ઇમેજનરી ઘટક. યાદ રાખો અહીંયા આગળ કે અવરોધ પોતે એકમાત્ર શું છે? વાસ્તવિક ઘટક છે. જ્યારે ઇન્ડક્ટર અને કેપેસિટરના જે પણ તમને આન્સર્સ મળશે બધા કેવા હશે? હંમેશા આભાસી હશે. બરાબર. એટલે કે ઇમેજનરી ઘટકમાં આવશે અહીંયા આગળ અંદર. આઈડિયા આવે છે દરેક જણને? હા કે ના? જો ઇન્ડક્ટરને બી આપણે અવરોધ તરીકે લખવો તો લખી શકીએ છીએ, કેપેસિટરને બી લખી શકીએ છીએ. અને આપણે જાણતા હોય જો શ્રેણી કનેક્શન હોય અંદર, બરાબર, તો શ્રેણી કનેક્શનમાં અવરોધોનો શું સરવાળો થાય? તો R અને ઇન્ડક્ટર હોય તો આપણે શું લખીશું ભાઈ? R પ્લસ જે XL લખીશું અંદર. એટલે કે ઇન્ડક્ટરનો અવરોધ ભાઈ કોઈ XL જેટલો હોય અંદર, બરાબર, તો આપણે શું લખીશું? R પ્લસ જે XL લખીશું. એટલે કે એને જ્યારે એના અવરોધ સ્વરૂપે લખીશું તો હંમેશા એને જે સાથે લખીશું અંદર. કેમ? કારણ કે એનો અવરોધ આપણે જે વિચારે છે વાસ્તવમાં નથી પણ આભાસી રીતે વિચારીએ છીએ અંદર. બરાબર છે. આભાસી સંજોગોમાં એને લઈએ છીએ અહીંયા આગળ અંદર. ક્લિયર થયો થોડો પાર્ટ આટલો? બરાબર. અત્યાર પૂરતું તમારા માટે એટલું છે કે તમે એક્સેપ્ટ કરી દો સારું, કારણ કે આને વધારે ડિટેલમાં લઈ જઈશ તો પછી આપણો થિયરી સાઈડમાં રહી જશે અને આપણે જે ભણવાનું છે બરાબર એ બરાબર ક્લિયર થાય નહીં અંદર. ચલો હવે આપણે આપણા પોઈન્ટ્સ પર જોઈએ તો કે છે કે ઇન્ડક્ટરનો ઓહમિક અવરોધ અવગણી શકાય તેટલો ઓછો છે, એટલે કે આ પરિપથ શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ છે. એટલે કે તમારે કરવાનું શું છે કે ભાઈ જ્યારે પણ આ સર્કિટનો યુઝ કરવાનો થાય ત્યારે તમારે એની અંદર જે ઇન્ડક્ટર લેવાનો થાય છે એને કેવો લેવાનો છે? શૂન્ય ઓહમિક અવરોધ વાળો. એટલે કે એનો અવરોધ ન્યૂનતમ હોય એવો તમારે ઇન્ડક્ટર લેવાનો છે અંદર. હવે ધારો કે આપણે જે સોર્સ આપ્યો છે એની વચ્ચેનો જે વોલ્ટેજ ખરો V = Vm sin ωt છે અંદર. બરાબર છે. તો આપણે આ સર્કિટ માટે નિયમ વાપરીએ તો V બરાબર, હવે આપણને ખબર છે કે EMF નું ઇક્વેશન શું હતું ભાઈ? L/di/dt હતું કે નતું અંદર? હા કે ના? બરાબર છે. તો V બરાબર શું આવશે ભાઈ? L/di/dt આવે. હવે L/di/dt આમ બાજુ આવે એટલે શું થાય ભાઈ? માઇનસ થાય અંદર. તો -di/dt ઇક્વલ ટુ શું થશે? 0 થશે કે નહીં થાય? એટલે અહીંયા આગળ એ લોકો કિર્ચોફનો નિયમ વાપર્યો છે. તમે ના વાપરો તો પણ કોઈ ફરક પડતો નથી. તમે ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરવી હોય તો કરી શકો છો. હવે આપણે અહીંયા આગળ di/dt ને ક્વેશ્ચન માર્ક બનાવીએ. કેમ? કારણ કે આપણે છેલ્લા વેલ્યુ તો પ્રવાહની મેળવવાની છે ને અંદર. બરાબર. તો ઇક્વલ ટુ ઇક્વેશન શું આવશે ભાઈ? V/L આવે. હવે V નું ઇક્વેશન તો તમને ખબર છે, લખી દો Vm sin ωt અંદર. હા કે ના? બરાબર. તો આમ di ઇક્વલ ટુ તમને ઇક્વેશન શું મળશે ભાઈ? Vm/L sin ωdt એવું કંઈક ઇક્વેશન મળશે કે નહીં મળે અંદર? આઈડિયા આવે છે અંદર? એકચ્યુઅલમાં અહીંયા આગળ કંઈક ભૂલ કરી છે આ લોકો અંદર. ક્લિયર? આપણે અહીંયા આગળ શું કરવું પડે? વિકલિત સ્વરૂપને બધું કરવું પડે અંદર, પણ એ લોકો અહીંયા આગળ કર્યું નથી અંદર. તો સિમ્પલી આપણે di નું ઇક્વેશન શું લખીએ? Vm/L sin ωt into dt આવશે અંદર. હા, અહીંયા આગળ એક t મિસિંગ છે આ લોકોના અંદર. બરાબર. તો અહીંયા આગળ L ખરું એને આપણે જાણીએ છીએ શું કહે છે? આત્મપ્રેરકત્વ કહીએ છીએ અંદર. બરાબર. અને આ જે સમીકરણ ખરું એ આપણને પ્રવાહનું જે તે સમય માટેનું શું કરે છે? ઇક્વેશન આપે છે અંદર. એટલે કે તમે સમયની વેલ્યુ મૂકીને જે તે સમયે પ્રવાહનું મૂલ્ય શું હોઈ શકે છે અહીંયા આગળ કેલ્ક્યુલેટ કરીને કહેવું હોય તો કહી શકો છો અંદર. પણ સ્ટીલ આપણે તો અહીંયા આગળ ડિફરન્શિયલ ફોર્મેટમાં લીધું છે અંદર. આપણે તો કયા ફોર્મેટમાં લઈએ ભાઈ? ઇન્ટિગ્રલ ફોર્મેટમાં લઈએ. તો સીધી વસ્તુ છે કે ડિફરન્શિયલને કરવું હોય તો ઇન્ટિગ્રેશન કરવું પડે. તો ઇન્ટિગ્રેશન જ્યારે તમે કરશો તો પછી જે Vm/L ખરા એ તો I પર આધાર રાખતા નથી, એટલે લોકો તો બહાર નીકળી જશે. અંદર કોણ રહેશે ભાઈ? sin ωt રહેશે. તો sin નું જે સંકલન ખરું
बराबर के तमने शुं मळे छे cos ओमेगा टी अने पछी ओमेगा टी नुं विकलन लखो એટલે શું આવે ओमेगा આવે बराबर है। पण आ जे ओमेगा खरू ए विकलन होय तो आपणे गुणाकारमां लखता हता पण संकलन होय तो क्या लखवुं पड़े भाई भागाकारमां लखवुं पड़े अंदर बराबर એટલે डी નું संकलन शुं थशे आई थशे vm/l एवा ने एवा बराबर અને જે sin ओमेगा टी છે એનું શું લખાશે ભાઈ cos ओमेगा टी डिवाइड बाय ओमेगा લખાય કે ના લખાય અંદર આઈડિયા આવે છે દરેક જણ આટલો પાર્ટ પણ sin નું જ્યારે પણ તમે સંકલન કરો છો તેનો આન્સર શું આવશે ભાઈ માઈનસ cos આવશે એટલે અહીંયા આગળ માઈનસ લખેલી છે અંદર બરાબર હવે અહીંયા આગળ શું કહે છે કે આપણે જ્યારે સંકલન કરીએ ત્યારે હંમેશા એક અચળાંક લખવો પડે અંદર બરાબર અને અચળાંકની વેલ્યુ આપણે પ્રોબેબિલિટી કદાચ શોધવાની જરૂર પડે તો શોધવું પડે અંદર તો કહે છે શું કે સંકલનના અચળાંકને પ્રવાહના પરિમાણ છે અને તેથી તે સમયથી શું છે ભાઈ સ્વતંત્ર છે તો જો t બરાબર 0 સમય લઈએ તે વખતે પ્રવાહનું મૂલ્ય પણ શું હોય 0 હોય કે ના હોય અંદર हाँ के ना बराबर हवे जो आई नु मूल्य 0 थयुं होय टी नु मूल्य 0 थयुं अंदर बराबर है तो cos 0 थई जशे अने cos 0 तो आपने खबर है शुं आपे छे भाई आंसर 1 आपे के नहीं आपतो अंदर हाँ के ना बराबर पण एक स्वाभाविक वस्तु है कि अहींया आगाड़ी प्लस अहींया आगाड़ी कशुं पण होय तो हवे t बराबर 0 समय तो आपणे भाई वोल्टेज पण 0 हतो अंदर बराबर अने बीजी वस्तु के आपणो जे ओमेगा ની બધી વેલ્યુ ખરી એ તો શરૂઆતમાં હતી અંદર એટલે એ કેસમાં આપણો આ પાર્ટ શું થશે 0 થશે તો પછી અચળ કોની અંદર 0 એડ કરતા જવાબ 0 આવે તો અચળ પોતે 0 હોય તો થાય કે ના થાય અંદર बराबर અને તમે જો અચળ ના લખો તો પણ અહીંયા ગાડી ચાલશે તો ફાઇનલી તમને i નું જે ઇક્વેશન મળ્યું શું મળ્યું ભાઈ vm ડિવાઇડ બાય માઈનસ l ઓમેગા cos ઓમેગા t મળ્યું અહીંયા કહેવાય કે ના કહેવાય અંદર હા કે ના समझ पड़े છે દરેક જણ આટલો પાર્ટ પણ આપણે તો જ્યારે કમ્પેરિઝન કરીએ તો ખૂણો કમ્પેર કરો તો sin sin નોટ કરી શકે કારણ કે vm ખરે sin માં છે તો આપણે શું કરીએ cos વાળાને sin માં કન્વર્ટ કરવું હોય તો sin π/2 માઈનસ ઓમેગા t લખાય કે ના લખાય આપણાથી અંદર હા કે ના समझ पड़े છે દરેક જણને આટલો પાર્ટ યસ ઓર નો ક્લિયર તો તમે જ્યારે લખી દો છો તો તમને i નું ઇક્વેશન શું મળે છે અહીંયા ગાડી vm/l ઓમેગા અથવા તો ઓમેગા l બરાબર i vm ડિવાઇડ બાય ઓમેગા l અને શું મળ્યું sin ઓમેગા t માઈનસ π/2 મળ્યું અંદર બરાબર અને આ જે vm/ઓમેગા l છે એને તમે શું લઈ લો ભાઈ im લઈ લો તો જો પેલા કેસમાં શું હતું im vm/r લખ્યું હતું જ્યારે અહીંયા ગાડી શું આવે છે im vm तो आवे छे पण डिवाइड बाय ओमेगा l आवे छे अंदर समझ्या के ना समझ्या એટલે કે એકલો ઇન્ડક્ટર ની l વેલ્યુ એ એક્ચ્યુઅલ માં અવરોધ નથી તો ઇન્ડક્ટર પણ એને જ્યારે આપણે ઓમેગા સાથે મલ્ટીપ્લાય કરીએ છીએ શું કરે છે મલ્ટીપ્લાય ત્યારે એની જે રાશિ ખરી એનું પરિમાણ ખરું એ કોને સમતુલ્ય થાય છે ભાઈ તમારા અવરોધના પરિમાણ સાથે સમતુલ્ય થાય છે અંદર અને બીજી વસ્તુ તમે જોઈ શકો છો કે જે वोल्टेज હતો એની અંદર ખાલી sin ઓમેગા t હતો જ્યારે અહીં શું મળ્યો ઓમેગા t માઈનસ π/2 મળ્યો અંદર એટલે એનો મતલબ શું છે કે વોલ્ટેજ કરતા પ્રવાહનો જે ખૂણો ખરો એ π/2 જેટલો કેટલો ચાલે છે પાછળ ચાલે છે કે નથી ચાલતો અંદર હા કે ના समझ पड़े છે દરેક જણને આટલો પાર્ટ તો અહીંયા આગળ જે ઓમેગા l ખરો એને આપણે એક નામ આપ્યું છે જે રીતના આને કેવું અવરોધ કહીએ છે તો અહીંયા આગળ ઓમેગા l એક અવરોધ તરીકે વર્તે છે તો એ અવરોધને અહીંયા આગળ નામ આપવામાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ નામ આપવામાં આવ્યું શું નામ ઇન્ડક્ટર એનો ઇન્ડક્ટિવ કરી દીધો અને રિએક્ટન્સ રેઝિસ્ટન્સને રિએક્ટન્સ એવું નામ આપી દીધું અંદર બરાબર અને એને રિપ્રેઝન્ટ કરવા માટે આપણે એક્સેલ એવું લખીએ છીએ અંદર શું લખીએ છીએ એક્સેલ તો તમે જ્યારે પણ એક્સેલ લખો ને અલ્ટિમેટલી મતલબ શું થાય ઓમેગા l થાય અને એનો જે એકમ ખરો એ શું થશે ઓમ થશે અંદર समझी गया कि ना समझी गया अंदर बराबर હવે આગળ શું કહે છે કે જેમ શુદ્ધ અવરોધ ધરાવતા પરિપથમાં અવરોધ એ પ્રવાહને સીમિત કરે છે તેવી રીતે શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથમાં ઇન્ડક્ટર પ્રવાહને પણ શું કરે છે સીમિત કરે છે અંદર અને ઇન્ડક્ટિવ રિએક્ટર ઇન્ડક્ટર અને પ્રવાહની આવૃત્તિના હંમેશા શું હોય છે ભાઈ સમપ્રમાણમાં હોય છે અંદર આમ સ્ત્રોત વોલ્ટેજ અને ઇન્ડક્ટરમાં વહેતા પ્રવાહ માટે v vm sin ઓમેગા t અને i ની સરખામણી પરથી કહી શકીએ આપણે અંદર બરાબર કે જે v અને i વચ્ચેના જે કળા તફાવતની વાત કરીએ છીએ કેટલા જેટલો છે ભાઈ π/2 એટલે કે v ખરો એ પ્રવાહ કરતા π/2 જેટલો કળામાં શું છે ભાઈ આગળ છે અંદર સમજ્યા કે ના સમજ્યા અંદર અને એને આપણે ગ્રાફ પ્રમાણે જોવા જઈએ તો π/2 એટલે શું કહેવાય કે સાયકલનો ચોથો ભાગ કહેવાય એટલે લખ્યું છે કે એક ચતુર્થાંશ ચક્ર એટલે કે છે કે પ્રવાહ વોલ્ટેજ કરતા બરાબર આટલા જેટલો શું છે પાછળ છે કારણ કે વોલ્ટેજ આગળ છે અને પ્રવાહ શું છે પાછળ છે અંદર હવે તમારે એની આકૃતિ દોરવી હોય તો એ રીતના દોરવાની અંદર બરાબર કે તમે સૌથી પહેલા તમારે જે v આવશે એ તો દોરી દો અંદર સમજ પડે છે હવે જે i ખરો એ કેવો છે એક સ્ટેપ પાછળ ચાલે છે અંદર
બરાબર છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે જે વેલ્યુ V એ ઓલરેડી અત્યારે અચીવ કરી એ જ બધી વેલ્યુ જે પ્રવાહ ખરો ક્યારે અચીવ કરશે, પછી અચીવ કરશે કે નહીં કરે અંદર. બરાબર, એટલે કે અહીંયા આગળ જ્યારે V ની વેલ્યુ પહોંચશે ત્યારે આ જે V ની વેલ્યુ હતી એ કરંટ મેળવશે અંદર. સમજ પડે છે? એટલે આપણો જે પ્રવાહ ખરો એનું કંઈક આ રીતના આખું શું બનશે, ઓપ્શન બનશે અંદર. એટલે સામાન્ય ભાષામાં કહીએ તો વોલ્ટેજ મહત્તમ હશે ત્યારે પ્રવાહ મિનિમમ હશે, અને પ્રવાહ મહત્તમ હશે ત્યારે વોલ્ટેજ શું હશે, મિનિમમ હશે અંદર. તમે અહીંયા આગળ આકૃતિમાં જોવું હોય તો જોઈ શકો છો. આ મહત્તમ છે ત્યારે પ્રવાહ વોલ્ટેજ મિનિમમ છે અંદર 0 છે, અને જ્યારે વોલ્ટેજ મહત્તમ છે ત્યારે પ્રવાહનું મૂલ્ય તમારું શું જોવા મળશે, 0 જોવા મળશે અંદર. સમજ પડે? આ ડેશ લાઈન આગળની છે, આપણે અહીંથી કમ્પેર કરો તો તમને આગળ 0 જોવા મળશે અંદર. આઈડિયા આવી ગયો કે ના આવી ગયો અંદર? બરાબર છે. હવે આ બધી વસ્તુઓ તમને ખાલી શું કહેવાય કે સમજાવવા માટે આપેલી છે, તો આપણે કંઈ બહુ જોવાની જરૂર નથી અંદર. બરાબર, મેઇન વસ્તુ આટલી છે કે તમને ઇન્ડક્ટિવ સર્કિટ આપેલી હોય તો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત તમને કેટલો મળે છે, ભાઈ π/2 જેટલો મળે છે, જેમાં આપણને ખબર પડે છે કે V કોનાથી આગળ હોય છે, પ્રવાહ કરતા આગળ હોય છે. કોની અંદર? કડાની અંદર. સમજ્યા કે ના સમજ્યા અંદર? હા કે ના? બરાબર છે. તો આ રીતે આપણને શું કહેવાય કે ઇન્ડક્ટિવ સર્કિટ આપણને બતાવી છે. એવી જ રીતે બીજી સર્કિટ છે કે જેને આપણે શું કહે છે, કેપેસિટિવ સર્કિટ કહીએ છીએ અંદર. બરાબર, પાવર વાળો ટોપિક છે એ આપણે નેક્સ્ટ ટાઈમના વિડીયોમાં ડિસ્કસ કરીશું અંદર. બરાબર, હવે તમને કેપેસિટર શું છે એનો થોડો ઘણો ખ્યાલ આપી દઈએ તો કેપેસિટર શું છે, બે વિદ્યુત ભારિત પ્લેટો હોય, એમાં એક ધન હોય ને એક ઋણ હોય. બરાબર, અને એને જ્યારે સપ્લાય સાથે જોઈન કરવામાં આવે તે વિદ્યુત ભારનો શું કરે છે, સંગ્રહ કરે છે અંદર. બરાબર છે. તો કહે છે શું આપણને કે એસી પરિપથમાં શુદ્ધ કેપેસિટર જોડેલું બતાવ્યું છે. સ્ત્રોતનો જે એસી સપ્લાય ખરો તો આપણો ફિક્સ છે. હવે કહે છે કે જ્યારે કેપેસિટરને ડીસી સ્ત્રોત સાથે જોડવામાં આવે છે તો ત્યારે થોડા સમય માટે પ્રવાહ પસાર થાય છે, જેથી કેપેસિટર પોતે શું થઈ જાય, વિદ્યુત પ્રવાહ ધારિત થઈ જાય અંદર. બરાબર, કેપેસિટરની પ્લેટો પર વિદ્યુત ભારો એકઠા થતા બે પ્લેટો વચ્ચે વોલ્ટેજ વધે છે, અને જે સ્ત્રોતમાંથી મળતા પ્રવાહનો પછી શું કરે છે, વિરોધ કરે છે. અને જ્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય, એટલે કે વિદ્યુત ભારિત થઈ જાય, તો પરિપથનો પ્રવાહ હવે વહેવા માટે સક્ષમ હોતો નથી અંદર. આઈડિયા આવે છે? એટલે કે મેઇન વસ્તુ શું છે કે અહીં પણ પેલી સ્ટ્રેટેજી જોવા મળે છે કે જેના કારણે ભાઈ ચાર્જ થાય છે, પછી એ પોતે ફૂલ્લી ચાર્જ થઈ જાય તો એનું વિદ્યુત ક્ષેત્ર પેલા ઇલેક્ટ્રોનના વિદ્યુત ક્ષેત્ર સમતુલ્ય થઈ જાય, એટલે ઇલેક્ટ્રોન એની અંદરથી હવે પસાર થાય નહીં, એટલે પ્રવાહનું મૂલ્ય શું થઈ જાય, 0 થઈ જાય અંદર. તો જ્યારે કેપેસિટરને એસી સ્ત્રોત સાથે જોડવામાં આવે છે ત્યારે પ્રવાહને નિયંત્રિત કરે છે, પરંતુ વિદ્યુત ભારના વહનને સંપૂર્ણ રીતે રોકી શકતું નથી. કેમ? કારણ કે ભાઈ તો બધી સતત બદલાતી જતી વેલ્યુઓ છે અહીંયા ગાડી અંદર. આઈડિયા આવે કે નથી આવતો દરેક જણ અંદર? બરાબર, આમ પ્રત્યેક અર્ધચક્ર દરમિયાન અહીંયા આગળ પ્રવાહનું ઉલટામણું થાય છે અંદર. તેથી કેપેસિટર આવર્ત રીતે વિદ્યુત વિભારિત થતું રહ્યા કરે છે અંદર. આઈડિયા આવે છે કેમ આવું થાય છે? કારણ કે કેપેસિટરમાં છે શું કે તમે જ્યારે સાયકલ જોતા હોય તમારી તો ધન સાયકલ ચાલે છે, તો આ પ્લેટ ધન બની અને નેગેટિવ બની સપ્લાય પ્રમાણે. પણ જ્યારે નેગેટિવ થશે ત્યારે સપ્લાયની દિશા બદલાઈ જાય એના માટે અંદર. બરાબર, હવે થશે શું કે આને ધન બનાવવાનો ટ્રાય કરે, આને ઋણ બનાવવાનો કરે, એટલે થયું શું કે ભાઈ અડધા કેસમાં ચાર્જ થશે અને અડધા કેસમાં તરત શું થઈ જશે, ડિસ્ચાર્જ થઈ જશે અંદર. આઈડિયા આવે છે દરેક જણ અંદર? બરાબર, હવે એવું કે છે કે આપણે એવું સમજી લઈએ કે આ સર્કિટ માટે હવે આપણે સૂત્ર મેળવવાનું છે. તો કેપેસિટર શું કરે છે, ભાઈ વિદ્યુત ભારનો સંગ્રહ કરે છે. તો કેપેસિટર પરનો વિદ્યુત ભાર કોઈ ક્યુ લઈ લે કોઈ બી ક્ષણ માટે અંદર. બરાબર, અને તે વખતે બે પ્લેટો વચ્ચેનો કોઈ તાત્કાલિક વોલ્ટેજ તત્કાલીન વોલ્ટેજ વી લઈ લે તો કેપેસિટન્સની ઇક્વેશન શું છે, ભાઈ Q/C. કદાચ ના યાદ આવતા હોય યાદ રાખો, Q = CV. આપણે યાદ છે સીવી રામન નામના મેથેમેટિશિયન છે આપણે ઇન્ડિયન. બરાબર, તો સીવી કોણ છે ભાઈ? ક્લિયર? તો આ તમારું શું થઈ ગયું, પોઈન્ટ થઈ ગયો. બરાબર, હવે આપણે અહીંયા આગળ શું કહેવાય કે V ની જગ્યાએ Vm sin ωt = Q/C લખાય કે ના લખાય તમારી અંદર? બરાબર, C ને ક્યાં મોકલી દો ભાઈ, આમ બાજુ મોકલી દો અહીંયા આગળ અંદર. આઈડિયા આવે છે? હવે આપણે તો શેનું ઇક્વેશન મેળવે, પ્રવાહનું. તો Q અને પ્રવાહ વચ્ચે સંબંધ શું છે ભાઈ, I = dQ/dt લખીએ છીએ અંદર, તો લખી દો dQ/dt. તો આપણે અહીંયા આગળ શું કરવું પડે કે આ ઉપરનું સમીકરણ ખરું એનું વિકલન કરવું પડે અંદર. બરાબર, તો dQ/dt થાય, અને dQ/dt થાય તો આપણે કરી શકીએ. બરાબર, તો CVm તો શું રહેશે ભાઈ, 12 રહેશે, પણ sin ωt નું સમયની સાપેક્ષે જ્યારે આપણે વિકલન કરીએ તેનું શું મળશે ભાઈ તમને, cos ωt અને × ω મળે કે ના મળે અંદર? હા કે ના? બરાબર, તો જો અહીંયા આગળ લખ્યું છે અંદર કે વિકલન કર્યા પછી Vm તો લખ્યો, CV લખ્યો, અને ω અને cos ωt લખ્યું, અને પેલે બાજુ dQ/dt થાય, પણ એની જગ્યાએ આપણે I લખો તો લખાય કે ના લખાય અંદર? હા કે ના? બરાબર છે. હવે આ લોકોએ થોડું કર્યું છે શું
બરાબર કે I ઇક્વલ ટુ આપણે એ લોકોએ શું કર્યું કે આપણે તો V/R નું ફોર્મેટ બનાવવું છે એટલે I ઇક્વલ ટુ VM રવા દીધો પણ આ જે ઓમેગા સી અંશમાં છે તો છેદના છેદમાં મોકલાય એટલે 1/ωc લખાય અંદર આઈડિયા આવે છે એટલે એકચ્યુઅલમાં એવું છે કે કેપેસિટરના પરિમાણને ઓમેગા સાથે મલ્ટીપ્લાય કરતા ડાયરેક્ટ આપણને એનું પરિમાણ અવરોધ જેવું નથી મળતું પણ એનો વ્યસ્ત કરીએ તો એ અવરોધના પરિમાણ સાથે શું થાય છે મેચ થાય છે અંદર બરાબર અને કોસની જગ્યાએ આપણે શું લખી શકીએ ભાઈ sin π/2 + ωt જે લખો તો લખાય કે ના લખાય અંદર બરાબર તો અહીંયા આગળ cos ωt ની જગ્યાએ લોકો શું લખ્યું sin ωt + π/2 મૂક્યું છે અહીંયા આગળ અંદર બરાબર તો આવું જ્યારે લઈએ છે તો આના પરથી આપણે એવું કહી શકીએ કે અહીંયા આગળ I નું જે સૂત્ર ખરે શું મળે +π/2 વાળું મળે છે અંદર બરાબર હવે તમને સ્વાભાવિકપણે એક પ્રશ્ન થશે કે સર +π/2 કેમ લીધું cos ωt ની જગ્યાએ sin ωt - π/2 લખે તો પણ ચાલે કે ના ચાલે અંદર બરાબર તો એકચ્યુઅલમાં મેઇન વસ્તુ એ છે અહીંયા આગળ અંદર બરાબર કે જે વસ્તુ ઇન્ડક્ટરમાં થતી એનાથી એક્ઝેક્ટલી વિપરીત વસ્તુ કોઈ ના થાય ઇન્ડક્ટરમાં થાય છે અંદર એટલે કે પેલામાં શું હતું કે વોલ્ટેજ આગળ હતો પ્રવાહ પાછળ હતો બરાબર જ્યારે આ કેસમાં શું છે પ્રવાહ આગળ હોય છે અને વોલ્ટેજ ક્યાં હોય છે ભાઈ પાછળ હોય છે અંદર અને એ વસ્તુ લેવા માટે જ આપણે આ ઇક્વેશનનો શું કર્યું છે ખાલી યુઝ કર્યો છે અહીંયા આગળ સમજ પડે છે આટલો પાર જે તમારે ખાલી લખી દેવાનું છે કે ભાઈ એની જગ્યાએ આપણે આ મૂકીએ તો આપણને ઇક્વેશન મળશે અહીંયા આગળ બરાબર અને અહીંયા આગળ આપણે એવું કહી શકીએ છીએ કે આ જે ઇક્વેશન મળી ગયું મહત્તમ કરંટનું તમને શું મળ્યું Vm/1/ωc મળ્યું અંદર બરાબર છે તો આપણે કહી શકીએ કે આ જે 1/ωc ખરો એને આપણે XC કહીશું અને એને આપણે શું કહીશું કે કેપેસિટિવ રિએક્ટન્સ કહીશું અંદર શું કહીશું કેપેસિટી રિએક્ટન્સ XC ઇક્વલ ટુ શું કહેવાશે આ કહેવાશે અને એનો પણ SI એકમ ખરો આપણે કેટલો લઈએ છીએ ઓમ લઈએ છીએ કોનો XC નો યાદ રાખજો અંદર બરાબર આગળ કે છે કે જેમ શુદ્ધ અવરોધ વાળા પરિપથમાં અવરોધ પ્રવાહને નિયંત્રિત કરે છે કે શુદ્ધ કેપેસિટિવ પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ પ્રવાહના કમ વિસ્તારને શું કરે છે નિયંત્રિત કરે છે અહીંયા આગળ અંદર બરાબર અને અહીંયા આગળ આપણે જે પ્રમાણે સૂત્ર મેળવ્યા પરથી ખબર પડે કે V નું શું હતું ભાઈ sin ωt હતું જ્યારે I નું શું મળ્યું ભાઈ sin ωt + π/2 મળ્યું આપણને અંદર એટલે કે અહીંયા આગળ પ્રવાહ ખરો એ વોલ્ટેજ કરતા π/2 જેટલો કળામાં શું છે ભાઈ આગળ છે અંદર તો એ પ્રમાણે તમને અહીંયા આગળ ગ્રાફ ડ્રો કરતા આવડે પેલો જેવો ગ્રાફ દોરો તેવો જ સેમ દોરવાનો પણ V ની જગ્યાએ I લખી દેવાનો અને I ની જગ્યાએ V લખી દેવાનો પણ ધ્યાન રાખવાનું દોરતી વખતે કે I નો કમ વિસ્તાર નાનો હોવો જોઈએ અને V નો કમ વિસ્તાર શું હોવો જોઈએ મોટો હોવો જોઈએ અંદર આઈડિયા આવે છે દરેક જણને હા કે ના બરાબર તો આ સ્ટેટમેન્ટ છેલ્લું તમારું કન્ક્લુડેડ કેવા છે કે આમ કેપેસિટર વાળા પરિપથમાં પ્રવાહ કરતા વોલ્ટેજ π/2 જેટલો કળામાં શું હોય છે આગળ હોય છે અંદર એટલે કે પ્રવાહ કરતા એક મિનિટ ખોટું લખ્યું છે આ લોકો અંદર કે પ્રવાહ ખરો એ વોલ્ટેજ કરતા π/2 જેટલો શું હોય છે ભાઈ આગળ હોય છે અંદર ક્લિયર થઈ ગયું આટલો પાર્ટ દરેક જણને તો આપણે આજના વિડીયોમાં શું કહેવાય કે ફેઝર વસ્તુનું ઇન્ટ્રોડક્શન અને આ બે પોઈન્ટની વાત કરી કેપેસિટિવ સર્કિટ અને ઇન્ડક્ટિવ સર્કિટની AC સર્કિટની એના પછીના વિડીયોમાં આપણે બાકીના ટોપિક વિશે વાત કરીશું અંદર ઓકે થેન્ક યુ